બે બિલાડીઓ હતી. એક હતી કાળી અને એક હતી ધોળી. એકવાર તેમને એક ઘરમાંથી રોટલો મળ્યો. રોટલો લઈ બંને ઘરના છાપરા પર ગઈ. રોટલા માટે બંને ઝઘડવા લાગી. દૂર બીજા છાપરા પર એક વાંદરો બેઠો હતો. વાંદરો બિલાડીઓ પાસે ગયો. તેણે ઝઘડવાનું કારણ પૂછ્યું. કારણ જાણી વાંદરો કહે, તમે ત્રાજવું લઈ આવો. હું તમને રોટલો સરખા ભાગે વહેંચી આપું. બિલાડીઓ ત્રાજવું લઈ આવી. વાંદરાએ રોટલાના બે ટુકડા કર્યા. ત્રાજવાના બંને પલ્લામાં એક એક ટુકડો મૂક્યો. ત્રાજવું ઊંચું કર્યું. એક પલ્લું નમ્યું. વાંદરો કહે, આ ભાગ વધારે છે, એટલે એમાંથી થોડો ભાગ હું ખાઈ જાઉં. આમ કહીને વાંદરાએ બટકું રોટલો ખાધો. ફરી વજન કરવા બેઠો. હવે બીજી તરફનું પલ્લું નીચે નમ્યું. ફરીથી વાંદરાએ બટકું ખાઈ લીધું. આમ વાંદરો વારાફરતી મોટા ભાગનો રોટલો ખાઈ ગયો. છેવટે એક ટુકડો વધ્યો. તે હાથમાં લઈ વાંદરો કહે, મેં આટલી મહેનત કરી, તે બદલામાં આ ટુકડો મારો. વાંદરો રોટલો લઈને ચાલતો થયો. બેઉ બિલાડીઓ જોતી જ રહી ગઈ. એ બિલાડીઓની લડાઈમાં ત્રીજો વાંદરો ફાવી ગયો. બે જણામાં જો ઝઘડો થાય તો ત્રીજો જણ ત્યાં ફાવી જાય. જોયું ને છોકરાઓ, મજા પડી?